દાંતીવાડામાં આંગણવાડી બહેનોની સરકાર સામે લડત, મામલતદાર કચેરી સામે સૂત્રોચ્ચાર સાથે આંદોલન। નમસ્કાર મિત્રો, અજોડ આવાજ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે વાત કરીશું બનાસકાંઠાના દાંતીવાડાની, જ્યાં આંગણવાડી કાર્યકર બહેનોએ સરકારની નીતિઓ સામે મોરચો માંડ્યો છે। 24 ફેબ્રુઆરી 2026ના રોજ બહેનોએ મામલતદાર કચેરી દાંતીવાડા ખાતે એકત્રિત થઈને પોતાની માંગણીઓ રજૂ કરી છે। શા માટે આ બહેનો લડત ઉપર ઉતરી છે, શું છે આખો મામલો, ચાલીએ જાણીએ વિગતવાર। દાંતીવાડા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોનો મુખ્ય આક્ષેપ છે કે સરકાર દ્વારા તેમને સત્તાવાર મોબાઈલ આપવામાં આવ્યો નથી, છતાં તેમના પર અંગત ફોનમાં ઓનલાઈન કામગીરી કરવાનું ભારે દબાણ કરવામાં આવે છે। એટલું જ નહીં, જો કામગીરી ન થાય તો તેમને નોટિસ આપવાની પણ ધમકી પણ આપવામાં આવે છે, જેના વિરોધમાં બહેનોએ જણાવ્યું છે કે જ્યાં સુધી અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખીશું। બહેનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પ્રશ્નો નહીં ઉકેલાય ત્યાં સુધી તેઓ એવીટી અને FRS એટલે કે ફેસ રિકગ્નિશન, ઓનલાઈન હાજરી, MMY યોજના હેઠળના KYC અને વિતરણની કામગીરી, પોષણ સંગમ એપ્લિકેશનનો વપરાશ સહિતની કામગીરીનો બહિષ્કાર કરશે। આવેદનપત્રમાં બહેનોએ વ્યથા ઠાલવી છે કે આખો દિવસ મોબાઈલની ઓનલાઈન કામગીરીમાં જતો રહે છે, જેના કારણે આંગણવાડીમાં આવતા ભૂલકાઓને મળતું શિક્ષણ ખોરવાઈ રહ્યું છે। નેટવર્કની સમસ્યાને કારણે કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું પડે છે, જેનાથી બહેનોની માનસિક શાંતિ પર પણ અસર પડી રહી છે। બહેનોનું કહેવું છે કે નજીવા વેતનમાં આટલું બધું કામનું ભારણ હવે સહન કરવું અશક્ય છે। હવે જોવાનું એ રહે છે કે સરકાર આ બહેનોની માંગણીઓ સામે ઝૂકે છે કે કેમ। અહેવાલ કમલેશસિંહ દરબાર સાથે કાંતિભાઈ બડિયા, અજોડ આવાજ, દાંતીવાડા। આજે અમે દાંતીવાડા તાલુકામાં કાર્યકર બેન અને તેડાકર બહેનો બધા હડતાલ પર ઉતર્યા છીએ। અમને આંગણવાડીમાં એટલું બધું કામ આપેલું છે કે બહેનો શોષિત થઈ રહી છે। એક બાજુ તો બહેનોને એમ કહે છે કે બહેનોનું શોષણ ના થવું જોઈએ, પણ અમને એટલું બધું કામનું ભારણ આપેલું છે કે બહેનો એ કામ કઈ રીતે કરે। એટલી બધી એપો આપી છે કે એમાં બહેનો જોડે એવા 5G ફોન પણ નથી કે બહેનો એમાં કામ કરી શકે। 4 વર્ષથી બહેનોની માંગણી છે કે અમને ફોન આપો, પણ આજ સુધી ફોન આપ્યા નથી અને સિમ કાર્ડ આપેલા છે। બહેનો એ ફોનમાં પોતાના ફોનમાં કામ કરી રહી છે અને છેવાડાના વિસ્તારમાં નેટવર્કની પ્રોબ્લેમ હોવા છતાં પણ બહેનો ઉપર એટલું ભારણ આપવામાં આવે છે કે તમે કામ 100% કરો। બેન કેવી રીતે કામ કરશે? અને આ બધા કામ કરવા છતાં બાળકોને જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું છે એ તો બહેનો કરી જ નથી શકતી। અને જે THR લાભાર્થીની વિતરણ કરવામાં આવે છે એમાં પણ FRS ની કામગીરી આપી છે કે બહેનોના લાભાર્થીના ફોટો કેપ્ચર કરો અને પછી વિતરણ આપો। તો ફોટો કેપ્ચર કેવી રીતે કરવું? નેટવર્ક પ્રોબ્લેમના લીધે લાભાર્થીનું ફોટો કેપ્ચર થતું નથી અને છેવાડાના વિસ્તારમાં મજદૂર વર્ગના લાભાર્થીઓ છે એ રોજના કામના લીધે એક ખેતરમાંથી બીજા ખેતરમાં કામ કરવા જાય છે। એ લાભાર્થી કેવી રીતના આવે FRS નું કામ કરવા માટે? ફોટો કેપ્ચર થતું નથી અને THR નું વિતરણ પણ થતું નથી। આંગણવાડીના એવા બધા જે લાભો હોય છે એ લાભાર્થી તક અમે પૂરું પાડી શકતા નથી, કેમ કે અમને એટલું બધું કામ આપેલું છે, એટલી બધી એપો આપેલી છે કે ઓનલાઈન કામમાં જ અમારા જોડે એટલું થાય છે કે અમે બીજું કામ કરી શકતા નથી। અને સરકારશ્રીને એ જ વિનંતી છે કે અમને હાઈકોર્ટનો જે ચુકાદો આપ્યો છે એ પણ હજુ સુધી લાગુ પડ્યો નથી। પગારમાં કઈ વધારો કર્યો નથી અને ઉપરથી અમારા ઉપર કામનું ભારણ વધારે જ જાય છે। નીતિક્ષાબેન કાલેટ। સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમને એટલું બધું ઓનલાઈન કામગીરી એટલી બધી આપી છે ને કે એમાં એટલી અલગ અલગ એપો આપી છે, જેમાં એવીટી પછી KYC આ બધું જે MMY માં KYC ના થાય ને ત્યાં સુધી અમે લાભાર્થીને કોઈ સ્ટોક આપી શકીએ તેમ છીએ નહીં, બરાબર। પછી લાભાર્થીને અમે લાઈવ આંગણવાડીમાં બોલાવીને પછી બેસાડીએ એટલે ફોટો વારંવાર આમ ઊંચા નીચો કરીએ, ફોટો આવે નહીં, કેપ્ચર થાય નહીં। ત્યારે લાભાર્થી બિચારો કંટાળી જાય, માનસિક રીતે થાકી જાય, થાકીને પછી કંટાળીને ઘેર જતું રહે। બીજી વખત અમને એને બોલાવીએ તો બીજી વખત આવવાનો ચોખ્ખો ના પાડે, અમારે કશું જોઈતું જ નહીં, તમારા આંગણવાડીમાંથી અમારે કશું જોઈતું જ નહીં, પણ કે અમે આ બધું ઘોડાકૂટમાં અમને ના નાખશો, બરાબર। પછી આવી ઓનલાઈન એટલી બધી કામગીરીઓ વધારી નાખી છે ને જેના કારણે અમુક ઓછી ભણેલી બહેનો છે ને તે ખૂબ જ હેરાન થાય છે। અને જ્યારે કામગીરી ના થાય તો સરકાર આગળથી ઓફિસમાંથી કહેવામાં આવે છે કે તમારો પગાર કાપી નાખશું, નામ છે। તો શું 10,000 પગારમાં આટલી બધી કામગીરી કોઈ આપે? એ જ ખાલી પ્રશ્ન છે કે 10,000 પગારમાં આટલી બધી કામગીરી કોણ કરે એમ। સરકારશ્રીને ખાલી એટલી જ કે તમને અમારા ઉપર સહેજ પણ દયા નહીં આવતી કે 10,000 પગારમાં તમે માનદ વેતનમાં તમને આટલી બધી એક કલેક્ટર જેવી કહેવું પડે કે કલેક્ટર જેવી કામગીરી તમને બધી નાની બહેનોને આપી છે, તો
તો આપે ભલે આપે પણ એના બદલામાં એને પૂરતું વેતન તો મળવું જોઈએ ને.